નંબર 1, રાત્રે વધારે પાણી ન પીવું જોઈએ. તેનાથી મગજની શક્તિ ઓછી થઈ શકે અને રાત્રે વારંવાર પેશાબની સમસ્યા પણ રહે છે. નંબર 2, કિડનીની પથરીથી દૂર રહેવા માટે તરબૂચનું નિયમિત સેવન કરો. નંબર 3, અનાનસનો રસ પીવાથી હૃદય અને મગજ મજબૂત થાય છે અને વજન પણ ઘટે છે. નંબર 4, ઘઉંના લોટને ચાળ્યા વિના રોટલી બનાવો. તે સ્વાસ્થ્ય માટે સારું છે. નંબર 5, બીટરૂટનો રસ પીવાથી તમારો રંગ ક્યારેય કાળો નહીં થાય અને તમારો ચહેરો હંમેશા ચમકતો રહેશે. નંબર 6, સવારનો નાસ્તો ભરપેટ કરો. બપોરનું ભોજન સવારના નાસ્તા કરતા થોડું ઓછું કરો અને રાત્રિનું ભોજન ભૂખથી થોડું ઓછું કરો. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. નંબર 7, ચા પીધા પછી ક્યારેય પાણી ન પીવું જોઈએ, કારણ કે તેનાથી શરીરને ઘણું નુકસાન થઈ શકે છે. નંબર 8, જો તમે જમ્યા પછી તરત સૂઈ જાઓ તો ખોરાક બરાબર પચતો નથી અને કાન પણ ઝડપથી બહેરા થવા લાગે છે. નંબર 9, વધુ પડતો ખોરાક ખાવાથી તમારું મગજ નબળું પડી જાય છે. નંબર 10, કંઈ પણ વાંચતા પહેલા થોડું જીરું ખાઓ. તે તમે જે વાંચ્યું છે તે યાદ રાખવામાં મદદ કરે છે. નંબર 11, વધુ પડતા મીઠાનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. તેથી ધ્યાન રાખો કે શાકભાજીમાં ક્યારેય ઉપરથી મીઠું ન નાખો. નંબર 12, કાળા મરી ચાવવાથી પેટના કીડા મરી જાય છે. નંબર 13, જો તમને શ્વાસ લેવામાં તકલીફ હોય તો દહીંમાં થોડું દેશી ઘી ભેળવીને ખાઓ. આનાથી ઘણી રાહત મળે છે. નંબર 14, બાજરીના રોટલા ખાવાથી કબજિયાત થાય છે. ગરમ તાસીર તેમજ કબજિયાતને કારણે હરસમસાની તકલીફ થવાની શક્યતાઓ પણ વધી જાય છે. નંબર 15, ખોરાક ખાધા પછી તરત જ સ્નાન કરવું શરીર માટે હાનિકારક છે. નંબર 16, મોટા ભાગનો ખોરાક લોખંડની કડાઈમાં રાંધો, જેના કારણે શરીરમાં આયર્નની ઉણપ નહીં રહે. નંબર 17, જો તમને પિત્તની તકલીફ હોય અથવા ગેસ અને એસિડિટી રહેતી હોય ત્યારે પણ બાજરી ઓછી ખાવી જોઈએ. નંબર 18, જે લોકોના માથા પર વાળ ઓછા હોય તેમણે રાત્રે સૂતા પહેલા માથા પર ચણાની દાળનું પાણી લગાવવું જોઈએ. તેનાથી ધીમે ધીમે નવા વાળ ઉગવા લાગશે. નંબર 19, હાથ બળી ગયો હોય તો નવસેકા પાણીમાં સાકર ધોઈ દાજી ગયેલી જગ્યા પર લગાવવાથી આરામ મળે છે. નંબર 20, કેળાને ક્યારેય પણ ખાલી પેટ ન ખાવું જોઈએ. ખાલી પેટ કેળા ખાવાથી શરીરમાં મેગ્નેશિયમની માત્રા વધે છે, જેના કારણે શરીરમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમનું પ્રમાણ અસંતુલિત બને છે. નંબર 21, જો તમે તમારા ચહેરાને સ્વચ્છ રાખવા માંગતા હોય તો ભાત ખાતા પહેલા 2 ગ્લાસ પાણી પીઓ. નંબર 22, જો તમે વધુ પડતી ઊંઘ લો છો તો તમારી યાદશક્તિ નબળી પડે છે. નંબર 23, સાબુ અને ફેસ વોશથી મોઢું ન ધોવું. તે આપણી ત્વચાને શુષ્ક અને નિર્જીવ બનાવે છે, જેના કારણે ત્વચા પર કરચલીઓ ઝડપથી દેખાવા લાગે છે. નંબર 24, સ્ટ્રોબેરીનો રસ પીવાથી લોહી સ્વચ્છ રહે છે. નંબર 25, જે મહિલાઓનું પેટ ખૂબ વધી રહ્યું છે તેમણે લસણના રસથી પેટની માલિશ કરવી જોઈએ. તેનાથી વધતા પેટને ઓછું કરવામાં મદદ મળશે. નંબર 26, ગરમીને કારણે તાવ આવ્યો હોય તો દૂધીને પીસીને બંને પગના તળિયા પર માલિશ કરવાથી તાવ ઉતરે છે. નંબર 27, ખાંડ સાથે ફુદીનાનો રસ ભેળવીને પીવાથી મહિલાઓમાં પીરિયડ સંબંધિત સમસ્યા થતી નથી. નંબર 28, ખોરાક ખાધા પછી થોડો ગોળ ખાવાથી તે ખોરાકને ઝડપથી પચવામાં મદદ કરે છે. નંબર 29, રોટલી ખાતી વખતે મોઢામાં કડવાશ લાગે તો સમજવું કે તમને તાવ આવવાનો છે. નંબર 30,
નાશપતી ખાવાથી તમને વધારે શક્તિ મળે છે અને ગર્ભાવસ્થા દરમિયાન નાશપતી ખાવું ખૂબ જ ફાયદાકારક છે. નંબર 31. ગુલાબના ફૂલના પાન ચાવવાથી એનેમિયા થતો નથી. નંબર 32. જો તમારા હાડકામાંથી કટકટ અવાજ આવે તો સમજો કે તમારામાં કેલ્શિયમની ઉણપ છે. નંબર 33. રાત્રિના પ્રકાશ માટે હંમેશા સફેદ બલ્બનો ઉપયોગ કરો. અન્ય રંગીન બલ્બ તમારી દ્રષ્ટિને નબળી બનાવી શકે છે. નંબર 34. લસણવાળી ચા પીવાથી ચહેરા પરની કરચલીઓ ગાયબ થાય છે. નંબર 35. કેળાની છાલ ક્યારેય ફેંકવી ન જોઈએ. તમારે તેને ચહેરા પર ઘસવું જોઈએ. આ તમારા ચહેરાને નિખારશે. નંબર 36. જાંબુ કફ પણ મટાડી શકે છે. કાળું મીઠું ભેળવીને સારી રીતે પાકેલા જાંબુ ખાવાથી ઉધરસમાં જલ્દી રાહત મળે છે. નંબર 37. સવારના નાસ્તામાં ગાયમાંથી બનાવેલું તાજું દહીં ખાઓ. તેનાથી તમારું પેટ સારું રહેશે. નંબર 38. તલ ખાવાથી હાડકાં મજબૂત થાય છે અને શરીરમાંથી નબળાઈ દૂર થાય છે. નંબર 39. એલોવેરાને પાણીમાં ગરમ કરીને માથામાં લગાવવાથી માથાનો દુખાવો મટે છે. નંબર 40. જો તમને ચક્કર આવવાની કે શરીરમાં નબળાઈની સમસ્યા હોય તો રોજ એક નારિયેળ પાણી પીવો. નંબર 41. જે લોકોને કફની સમસ્યા હોય તેમના માટે રીંગણાનું શાક ઉત્તમ છે. નંબર 42. જો તમને સાંભળવાની સમસ્યા હોય તો તમારી આંગળી પર નાળિયેરનું તેલ લગાવીને કાનમાં લગાવો. આમ કરવાથી સાંભળવાની સમસ્યા જલ્દી દૂર થઈ જશે. નંબર 43. હાથ વડે કપડાં ધોવાથી ડિપ્રેશન ઓછું થાય છે. નંબર 44. ભોજનનો સમય નિશ્ચિત કરો. આનાથી પેટ સ્વસ્થ રહેશે અને ભોજન ખાતી વચ્ચે વાત ન કરો. તેનાથી ખોરાક વધુ પોષણ આપશે. નંબર 45. ડાયાબિટીસના દર્દીઓ માટે કાચી કોબી ખાવી ખૂબ જ ફાયદાકારક છે. નંબર 46. દરરોજ સવારે ખાલી પેટ 3 થી 4 કાજુ ખાવા અને ઉપર થોડું મધ ચાટવાથી યાદશક્તિ વધે છે અને માનસિક નબળાઈ દૂર થાય છે. તો મિત્રો, આવા જ વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અવશ્ય કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન બટન જરૂર દબાવો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતું રહે. તો હવે આપણે મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ, રાધે રાધે, ધન્યવાદ, આભાર.